સંસ્કૃત ભણો છો? સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. સાંભળ્યું છે? શું થાય? સૌ વ્યક્તિ સુખી રહે, દરેક વ્યક્તિ રોગ મુક્ત રહે. હોમિયોપેથી વિશે સાંભળ્યું છે? શું સાંભળ્યું છે? આપણે માંદા પડીએ એટલે દવા લઈએ, બરાબર ને? એક એલોપેથિક દવા જે સિરપ નાના હતા ત્યારે આપતા હતા તે, બીજું આયુર્વેદિક દવા, મમ્મી લોકો કાળો પીવડાવે ને કડવી દવા, અને ત્રીજું હોમિયોપેથિક દવા. હોમિયોપેથિક દવા સ્વાદમાં મીઠી હોય. હોમિયોપેથિક સાયન્સનો આવિષ્કાર જર્મન કન્ટ્રીમાં થયો છે. સાંભળ્યું છે ને જર્મની વિશે? 1789 માં ડોક્ટર સેમ્યુઅલ હનેમન, જે જાતે એલોપેથિક ના નિષ્ણાત ડોક્ટર હતા, પણ એમનું માનવું એવું હતું કે ચિકિત્સા પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેની અંદર આડઅસર બિલકુલ ના થાય. આજે આપણે એવું સાંભળીએ છીએ કે કોઈ પણ દવા લઈએ તો એનો ફાયદો પણ થાય અને ગેરફાયદો પણ થાય. તો એમનું એ વખત એવું ચોક્કસ માનવું હતું કે કોઈ પણ દર્દીને આપણે જ્યારે દવા આપવામાં આવે ત્યારે આડઅસર તો ના જ થવી જોઈએ. અને એ એમના મગજના વિચારોને લઈને એમણે એક એવી પદ્ધતિની શોધ કરી કે જેની અંદર આડઅસર બિલકુલ થતી નથી. બરાબર? આજે હવે તમને જે આપવાના છે દવા, એને શું કહેવાય? હોમિયોપેથિક પ્રોફાઇલેક્સિસ. પ્રોફાઇલેક્સિસ એટલે શું? એવી દવા જે રોગ સામે આપણે રક્ષણ આપે. આપણે બધાએ નાના હતા ત્યારે પોલિયોના ટીપા પીધા છે ને? બધાએ વેક્સિન મુકાવી છે ને? એ વેક્સિનનું શું કામ હોય કે ભવિષ્યમાં થતી બીમારી સામે આપણે પહેલેથી રક્ષણ આપે. એને પ્રોફાઇલેક્સિસ કહેવાય. એ દરેક પદ્ધતિની પ્રોફાઇલેક્સિસ અલગ રીતે આપવામાં આવતી હોય છે. આજે આપણે જે તમને હોમિયોપેથિક ઔષધ આપવાના છે, તો એ દવા તમને જે આપીશું તે શું કામ કરશે? તમારી શરીરની ઇમ્યુનિટી વધારવાનું કામ કરશે, રોગ પ્રતિકારક શક્તિ. તો એ કઈ બીમારી પર વધારે અસર કરશે? તો અત્યારે જે શિયાળાની અંદર આપણે મચ્છર કડવાથી મલેરિયા થાય, ડેન્ગ્યુ થાય, અથવા તો જે ઠંડો પવન લાગે કે કોઈ બીજાને શરદી થઈ હોય તો એ શરદી છીંક ખાય તો એના જમ્સથી આપણે પણ શરદી થવાની શક્યતા રહે. તો કેમ રહે? કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો થઈ જાય. એક ક્લાસમાં 2 છોકરાને શરદી હોય અને